ચોર બીજા આયા છો ચોર તો 2 દાડથી આવતા નહીં નક્કી ના કે આવે રાત્રે હવે તો આવતું રહેવું પડે ખાવાની છે ને આવે રાખો નક્કી ના કેવરાય બધી છે મેરી છોકરે ઘરમાં દાગીના પડ્યા હે પૈસા પડ્યા ચોર બીજા લીન જતા રે નક્કી ના કેવરાય બધી શેર છે મેરી છોકરે બધી નથી કમારે ખુદનું મિલ્યું હોય બધી જ મળી તાવો માર્યું તો સોર ને આમ લાગે પૈસા પડ્યા દાગીના તાવો નથી મારવો ખુલ્લું રાખવા છે હજુ બારે બેઠક કરો તાપો બેઠો બેઠો બધા નહીં આવે જઈ નહીં આવે બધી ઊંઘી રાખ્યા ચાચી મિલી કે નથી મિલી હા હારી થાય આવે મારી બધી શું બંધ થઈ ગઈ શું હા સીધો ખરી લગારા મારા બાર રોકે ને હારી ટાઈટ ઘણી આવે ગાવ તો પડશે કોક કરીને સોર ના આવે ઊંઘ આવે હે નોશો મેં થઈ ચકલી ચાલુ હે પાણી પીવું પણ મોઢું ધોઈ નાખ પણ થાય તો નહીં ભાઈ ઊંઘ તો નહીં આવે હા પાણી ઠંડુ હે હાય હવે ઊંઘ નહીં આવે હવે કહો તો નથી હવે આજે બારે બેહો તાપ કરવો હમણાં મોટો જેમ રાબો એમ થાય ઓહો ટાઈડી ઘણી હે તાપ કરવાનો બારે કેટલા વાણા આવે બેવા હું એકલો થોડા બેવા દઉં છોકરા ઘણા આવે બેવા બજાર છોકરા હારા બે કલાક સુધી બે અમુક તેમ બે વગાડે હાય ઝાટકો બસમાં પહોંચ્યો હે ચાલુ કે શેર બંધ ટ્રાય તો મારવા છે કરંટ આવ્યો હમણાં પાડો ઠાટ ને હમણાં સોર ને રજા મને સોર કરો લાકડું લીધું ને તો થઈને હેરવો પડશે કોઈ હજી આવ્યું નથી હું એકલો આવ્યો કોઈ નહીં લાકડે તૈયાર પડ્યા આપડે તાપવાનું કોમ હા એથી લીને આવ્યો હંગાત એમ તો હું ના ભૂલું અને ઘરમાં દાગીને ઘણો હે સોર આવેલા નક્કી ના કહેવાય તો હા લાકડે મિલે બીજે ને તાપવાનું આપણે આમ તો રેડી હે ચો તો હા ચો દેવતા થાય હમણાં હા ખબર થાય હો લાકડો મફત ના એટલે થવાનું જ છે ને દેવતા ના તો કેમ થાય તો કલાક કે 2 કલાક બેસી રહેવું હું એકલો આવ્યો હજી તો કેટલા 3-4 જણા આવશે છોકરા બેહવા આ ચિયો છે લ્યા આયો લે ચાલ પૂછી લાકડા બાળે હે આવો બેહો પેલા તો કરવા ઘણા દોડા આવ્યા તમને મેં લાવ્યા ના મેં લાવ્યા ને વેણી થોડાની તો ખબર રાખતા નહીં આ તાપા ઢુક્યા છે હમી હોતી ખબર નથી પડતી તમને અમન તો પડે છે તો લાકડી લઈને આવ્યા હતા એટલે રસ્તો આરો વચ્ચેથી આવશે રસ્તા તો વાત આવી તમને ન ખબર છોડ તો હમણાં હળી પડ્યા નહીં તો શું માર તો દાદીનો ઘરમાં લોટ પડ્યો હે પાછો અમારે તો નહીં હોય હવે અમે ચા કીધું નહીં હોય એમ આ સોચી એમને એમ કરવા આવ્યા છે થોડોથી ના હારો લ્યો હમણાં તો ખૂબ આવે છોડ બોલ એના રીતથી હા પેલા સુરાજી કાલે રાતે છોડી છે તમને ખબર છે મારી થાતી છે સોરી લ્યા કાલે રાતે તો તમે શેની ખબર રાખો છો હું તો 12 વાગે સુધી રાખતો હતો રાતે તો હવે રાખતા રહો ને કે જેટલો દાગીનો પડ્યો છે ઘરમાં દાગીનો તો 2 કિલા તો કરલો હશે હા પછી હોળી છે હા બુટીઓ છે અને 1.5 લાખ રૂપિયા તો પૈસા પડ્યા છે તો સોચી કરો ને કે ચિયો સોર પડ્યા ને તો લીંદાતા રહેશે અમે તાવ નથી માર્યું ખુલ્લું રાખ્યું ચમ તમારા લીંદડો ના તાવ હોય ને તો સોર ને ખબર પડી જાય કે તાળો મારેલો પૈસા હશે અંદર ખુલ્લું રાખો શું ખબર પડે બુદ્ધિથી કામ કરવાનું તોય તારે બુદ્ધિથી કામ કરવાનું આઈ ગયા ભાવ લીંદાતા રહેશે તો શું કરશો તો કોઈ નહીં માથા માં જીંદરો છો રોશે ન કરી તો ના લીંદાય ને એમ તો થોડા મફત થોડા તો નક્કી ન કહેવાય તમારે લીંજા હોત તો કદાચ કુક દાડા અમારે તો નહીં લીંદાવા જ અમે તાવ બી વાસી ના મસ્ત હમો મેલ્યો તો રાહે કુક દાડા ને ભાવ દો કજીએ ને રે માર તો મન પર કહેતા ને કે તમારી વાત હાથી થી ને એમ હતી એમ અમે શું તમને કહો હોય હજી એક આપણે પેલા ભાઈ ના આયા તો જમી તો આવશે એ ને થોડી નતાતી કોઈ આપણે તો થાય છે પણ નિયનો સોર પાણી ની પાછા પડશે ઘરમાં જ કોઈ નથી શું આવે બસ અને થોડું મેન્યુ નાખો કોણ દે
દારૂડિયા શું હોય ઘરમાં કોઈ દેતવાય નથી. કોઈ ના હોય પણ એ દારૂડિયો હોય ને એક નંબર આવે પાછો હોય તમને તું પાછો રાશો તો હશે નહીં રાશો હોય એને પડ્યા છે ને પેલા વાટલો હોય ને ખબર નથી તમને તો થોડી થોડી ગળા કરી છે એને તો શું કહેવાય કહો એટલે ચેન બારની કાહળાની વાતો ચાલુ છે. આવ્યો ને અમે છે તમારું કાસા તો પછી અજાની વાત ચાલુ છે. ના ના તમારે શું કહો ઘરમાં સોડાનું તો આયા છો છોડાય તો હરી જ ને. શું રાશો ને તમે તો હવે કોઈ રાશો નહીં પી પીને તો ડોશીનો દાગીનો ક્યાં જી છે ડોસી મરી ગઈ છે તમારે ડોશી જ મરી ગઈ છે પણ પૂતળું બનાવીને છોતી બેહાડીને આવ્યો છું. મરેલી ક્યાં બેહાડીને આવ્યા છો તમે બધી પૂતળું બનાવ્યું છે. અલ્યા તમે મારી વાત સાંભળો હા. હું એના તો હિન્દી બેહરાવી જ છે તમને ખબર છે કોઈ તમે નહીં કેમ રાખ્યું. લઈને બેઠા છો છોકરું? ચમ તમારા ઘરમાં નથી દાગીના કોઈ તમે તો વધારે ક્યાં થશે? હોટાળ તો દાગીના ન હોય શેના હોય? ઘણા છે મારે પરણવા હા. કરે કરી મેજા છે ચમ કેટલા મેજા છે? ઘણા છે તમે કયું કહેશે રો અમન તો કર હું શું ના કહું કહેવાય ને. એકબીજાને કહેવરાય ના આ તો. હા તો પછી હા અમે જીવ તમારા ઘરમાં છોડીને ના, દાદા અરે આજ તો સોરી થાય તમે તો સોરી પછી. જો તો એટલે તાર કાકો મારા ઘરમાં છોડીને દાદો લેતો તો મેં નતું કીધું કોઈ. હવે તો પેલા સોરતા હવે તો અમે ક્યાં સોરવા આવા છો એ હવે એવી વાત યાદ ના હવે કરાય બાપ એવા બેજા ને ઈ હોય ને અમે સોરો તમને લાગે છે છોડ જ લાગો પણ. તમે હાસા હું શું કહું એ તમને પૂછી ને કે શું પડ્યો દાગીનો પેલા અહીંયા પૂછાય અહીંયા ઘરમાં શું હોય હા, તમારા દાગીનો ઘરમાં શું છે અમારા ઘરમાં હા એક કાળું તગારું પડ્યું છે, એક આટલું ડોલ છે. નકે શું આ શું પોચી ખાવાય નહીં તમારે તો કેમ પહોંચી ખાવા ને એટલું તો છે ને તો ઘર લઈ હુઈ જાઓ છો મારી વાત સાંભળો ઈ લઈને જઈ પોતા. એના ઘરમાં પડ્યું હે ઘણો એટલે આપણને કહેતા નથી વાત લેવી છે આપણે કન વધારી દે એમ તો હા. હશે તો ખરી હકડો થોડા ઘણો અને તમારે છોકરું શું પડ્યું છે? અમારે તો ઘણો દાગીના બીજા પડ્યા છે મન તો કો ભૂલ્યું શું લે તમને કહેશે રો કેમ? ન જ કર ને અમારા ઘરમાં થી ગમે તે પડ્યું હોય એટલે હું તમારા કાકો છું ને મને કહો કાકો હોય તે અમારે છે ટકા તેમ કાકા મન નહીં રાખો. ના અરે અમે શું લે હા, અમે શું લેવા રાખો? રાખો હા, પેલા બરાબર. તારા કાકાને કહ્યું કે છોકરા લપકા કરતા શીશા છે. કેનો બ્રો મારા સિવાય નહીં છોડો. કેનો લઈને જો મોટો ભમાવ તો વાત નહીં કરું એમ તો. મોટા હોય તો તમારે ઘરે અમારે શું એટલે મન જાય છોડો. મોન તો પાછા રાખે તમે રાખાવો છો પી પીને હેડી આવો છો અને આ લાકડી છે એની વાડી જ લાગે છે. તો કેટલા ગમે ઈ તમારે શું કામ છે તમે તેમ તેમ હેડ્યા આવ્યા હાથ ઉલાડતા જો વેણી જાવ થોડોક તાપા નકર અમે ફોન આવશે તો કશું ભાઈ એટલે તું કાકાને કહે કે બેનવા જવાનું? કાકો વેણી લાવે એવું તો હાટ ન લાવે હા તમારા ઘરમાં તમે ઘંટિયા ગામના આજ તો ઘણા આઈને બેઠા છે તો બીજા આયા ઈ તો વડા કેમ છો ઘંટિયો? હા બ્યો બ્યો અમે હારે યાદ દાડા ઘરમાં ચોરી થાય છે તો ખબર પડશે બધી આવો. ઓય ઘંટા ગામના ઓય આયા અમે તો ઠીક તો ઓય છે માઈને બેઠા તો અમે હોદી અમે હા ઓય ને હવે ઓઢો ને બૈરાનું કોક નક્કી કરે ને. બીજો હટા હોન એવો છે એમ તો એટલે રાતને બહેરે નક્કી કરે લાવવાનું તો એટલે જેક જે વળી ઉપાડીને લાવો ને. એવો છે એમ હા તમે કેમ મોડો તમે- મોડો હેડી આવો છો અમે રોટલા ખાવાનું મોડું થઈ ગયું એટલે મોડું થઈ ગયું આજ મોડા ને આસો ચોર આવે ખબર ન પડતો કેમ છોર લ્યો આ પેલા શિરાડી ને ચોરી નથી તમને ન ખબર શું જો હાથી જો ઘરે ને આ દાગીના જેટલા લઈ ગયા દાગીને લઈને જા હોય તમારે તો હાથી તમે હાથી લેવા છો જ તમારે શું જ્યું તો ડોશી અમારે તો ભેગી હજી કોઈ લીધી. નથી જોવા સોચી કરીને બેઠા આજ તો આવો ને તો ગરબો છે બેટા સોર ની હવે એવા તો સોર આવે ઈ તો તમારા ઘરે આવશે તો અમે કહેશો અમાર તો નથી આવતા જનરીજી આ ઓઢવાના અહીંયાનો બાપ ન થગરતો એટલે ગામમાં આઈને પંચાયતો કરે છે. એ જ લાગે છે ગામના ઘંટિયા બની જાય છે કે આ ખાલસાનો છોકરો એવો જ છે. એવો છે એમ હવે તો ખાસ કાઢ્યા હમણાંથી તમે કેમ આયા તમે એટલે આ મો તો જો તો પોટલી પીવાથી આયો રો વળી. હા તો ઘરે પૈયા રહ્યો તો રાત ના તો તમે બેઠા હતા તો પછી હું શું કરું? અમે તો હવે બેહો તો મોય ગંધો છે હવે કોક વાતો તો કરવી ને. હું શું તમારે કહું તો રાવાની ઉંમર છે અબલું જ પાડી હાલ ક્યાં જો જોઈ તો મેઠાઈ તો ખાવા મળે કે ત્યાં કાઢો પા હોય ને તેમ પાસ ના થાય મોટા હે કે વાતચીત મસ્ત મસ્ત કરે હા, કરાવવાની હવે તો આ તો તમને હગું કરાવજી આ તો કરાવશે હગો નક્કી થાય તારે ચમ હવે એક કરાવશો કે નહીં દિવસ કરાવો? ના પડે હવે અમારે કરાવજો. શું કરાવશે કહો પેલી મને ડોશી લવડાવો પછી હું તમારું કરાવું. લ્યો હજી ડૂસી વાત કરે હવે તમારે ડોશી વાળીને ક્યાં આવું છે એટલે બહારનું તો ખુલ્લું રે ને. હવે કેટલા બારને ખુલ્લે રાખશો તો દાગીના પછી કોણ પહેર છે? તો બાંડનું મત ના ખાવા ખુલ્લું રહેશે શું કહું દીપાજી સોર આવે સોર ને હાલો બા સોને આલું તો હું શું કરું? તમે હોય જાવ દારૂ પીશું ભાઈ પોટલી ના ચાસ લાવા તમારે શું કરવા છે તો તો પીવાની શું? પીવાનું હવે પાણી પીવો બહુ. ચમ પાણી પીવાનું? તો હા
આ દારૂડિયાને તો શું ઘરેથી રાત હોય છે આવ્યો છે રાતનો અલ્યા બા કહેવાનું નહીં મોટો નો બા છે ના તો શું કહેવાનું હાથાનો છૂટો હતું બા ના કરવાનું બા કહેવાનું મોટા બાપ ને મે ભાડિયામાં સોલ્યો નો આપણા આજા મોટા થી બીજું કોણ છે એવો છે એમ હોય પણ ગટકુડા છે આ તો હવે તો છે તો હવે છે પણ મોટા તો ખરી કેમ લ્યા છોકરો હા હું ભલે વીઘો ભરી વેચી નાખો ને તમને પૈસા 10,000 રૂપિયા આજો હા ચમચા ના આમાં હાલો બધી ચેક બૈરો લવરાવો બાલદો અંદરી દી બૈરું ને ડોશી ડોસી કહેવાય હા. કન્યા દોત વગરની ડોશી લાવી આલો બ્રી ચાલશે સંજોદી લઈ આલછી દોત વગરની શું કરવાની હવે ડોશીના તો ભાઈ અમુક તો હિતી રીતે ને 80 પર હોય રોટલો ઘડીને હાલત બસ વળી તમને તો બચારી ખાઈશું તમે તો એમ કહો મને ડોશી લઈ આલો દરવાજો ખુલ્લો રહે કઢો કરીને પાવો હા શેનો ઘટો બાજરી લોટનો હા બાજરીનો લોટ લાવો તો હોય ને જો તો તમારા ઘરમાં શું છે બાજરી હા તો પછી એનો કઢો કરીને પાવો દીપાજી ઈ વાત મેલતું તમે મને હવે હા શું કહો તમે કેમ હમી હોદે અત્યારે તો અહીં બેઠા છો આટલા વહેલા છોકરા સંજાદી કાલે હોજે થોડી સી છે છે ને આ સુરાદી નથી યા ઓય ઈ ને ઘરમાં શું દાગીના ને કડલા ને આ બધું જીંદાતો છે સોર હાલ હાલ તો કોણ જેટલું હતું એમ જેટલું ખાસું લીંજો છે લાખ કે 1.5 લાખ નો હતો મારા ઘરમાં તો પડ્યું છે તમને ખબર છે જેટલું હા શું તમારે શું પડ્યું છે હા પ્લે એ તો હવે ઘરના છે કે કહો તમે કહો તો ઘરના તો કોઈ નહીં ચોરી કરવા જાય બ્રા આપણે જે કરવાના તો પાસે દાદા ભાવ કડલા ભર્યા છે તમારે હોય હા શેઠની ઓહરી હા તોરીઓ હા. તારા બુટીઓ બધું પડ્યું છે હજી મારે એવું છે એમ હોય અને પૈસા કેટલા પડ્યા છે પૈસા 2 લાખ રૂપિયા જેવું પડ્યું 2 લાખ રૂપિયા હોય હવે તો નરીજી ખૂબ છે ઘણા હે ને આપણે કોઈ ના મારે તો હજી પણ પરિણામ છે તો આ શું હગરી મેં તો તો પર એમ. હોય ડોહા તમારે મારે તો હવે હજમ્યા એવું છે એમ તગારો તગારો હા સોજીનું કે હોનાનું જા ડોહા કર દો કાળું પ્લાસ્ટિક નું અલ્યા પ્લાસ્ટિક નું તગારો 100 રૂપિયા નું આવે છે એમે તમે કસોરી થાય એ સોરી જતા રે તો છોકરા શું કરવાનું નરેશજી તમારે કેટલું પડ્યું છે આ તો ખૂબ છે હજી પેદીન તો બસ તમારે અહીંયા હરકો જ છે થોડુંક માપ નો હોય હા 2 કિલો તો કડલો પડ્યો હા. 2 કિલાના સંજાદી આ તો જૂઠું બોલે છે ઓહળી હે હા. બુટી હે અને 1.5 લાખ રૂપિયા રોકડા પડ્યા મારે પરણવાનું હે તમારે પરણવાનું છે ઓય તમને થોડી નથી ખબર ના હા દોત વગરની ડોશી લાવી છે ના મારે તો લાવવાની બહુ લાવવાની બહુ લાવવાનું છે હા મોચા કંઠો હો દીપાજી તમારે લાવી છે અમારે તો કુંવારી કન્યા લાવશે અમે તો. હે છોકરો એવું એમ? હા મોકો એમ કરો ને હા 2 ગામમાં ફરે ને 8 છોકરો વાળી લાવવાની એ તો તમારે લાવવાની ના તમારે લાવવાની એમ તો કાકો થો તો મારે હા. પણ તમારે લાવવાની ચાલે ના મારે તો એવી ના શોભે ને તમારે શોભી રે તમે તો હવે ઘંટા છે કરીને ફરશે તમને ના છોકરો તમારે તો શોભે કેમ કે તમારે હવે તમે મચી નાખો એટલે છોકરો કરીને તો હાલે એટલે નથી આપે ના મચી ગયો એ ના મચી ગઈ દીપાજી આ તો હા. ઠાડી ખૂબ પડે નથી અમારે તો એવો એવું ન મગજ કરે jacket પહેરીને આવ્યો છું. આ મોય પહેરીને આવ્યો છો ને? અમે જ નથી પહેરી લાયા એટલે જેમ એમને માયા છો આ તો ડાયરેક્ટ હુરમાં- કહી દ્યો ઘરેથી. બાબલ્યો, થરશો ને પ્રા આ તો હમી હોદી હુઈ ગયા હજી પાછા હુરમાં આયા હજી હોય તમને ઠા નથી હોય એની જ અને પાસે તો અલ્યા છોકરો પાલકારી અહીંયા સોરી સી છે જેની કે પાલકારી અહીંયા અહીંયા શી છે એમ હા હમણાં તો થાય છે તમને ન ખબર અહીંયા પેલા હલકારી અહીંયા હમણાં તો આ 4 દાડે રાડ પડાવે છે સોર તો તમને કોણે કીધું એટલે મને વાત મળી હતી એક વાત કરું તમને એ બે હા તમારા દાગીના પડ્યા ને ઈ મને આલો રાત હું મેલું પર મારા ઘરે સોર નહીં આવે મારા ના ઘરે ના એમ તો હલાતા શી વાત કરો નરેશજી હા ના ચાલે ના રે ના અમે ના આવતા કેમ? અમારે થોડા નથી ઘર તો જો આમાં ઉપર આટલો વિશ્વાસ નહીં તાવ બીજું વાસી ના આયા અમે તો આજકાલમાં કોઈ ઉપર વિશ્વાસ ના કરાય બતાલ તો ના હાલે ને એમ તો વાત કરો એને બૈરન છોકરો છે ને મારે જમીન છે ને ટાબુ બનાવેલું છે એવું છે એમ લોક વાળો કોઈ જડે જ ના ટાબુ ઈ એટલે હું એના ઢાબામાં રાખું છું બધું ઈ વળી તમે ચર બનાવડાવ્યું લો તમને ઠા નથી ના વહેલું બનાવ્યું કોઈ વર્ષો થઈ ગયા છે એવું છે એમ હા અને તાળું પાછું હોનાનું છે તાવ હું નાનો છે ડાયરી અને 100 ની ચાવી છે હવે ઓભળો અહીંયાની વાતો યા છે તમે શું ખબર હવે તમે તો હવે પી પીને ફરતા હોય છે એને બાપે હંજીડો ને જ રાખ્યો હોય એ તો વાત આ છે વાટલો એક પેનું વેચ્યું તમને ન ખબર કાણી ભા તમને તો અભરતું છે તો આપણો હા બે છોકરા હા ચેરીએ તો સોરી નું કહેતા હતા બધી આ સંજાદી ન્યા કાકો હોર હતા તમને ન ખબર ઓલો વાટલું વેચ્યું તો ને અડ્યા જ્યાં ઈ હા ઈ ભા પીતા દીપાજી હા હવે ખાલી 2 કિલો બાજરી લઈને વેચીને તો પોટલી પીજો છે
લે લે ડાયા એને ઘરેથી પાછો ઈ ના બેટા આ તો લૂઠું બોલે છે. તમે શું મોટા મોટા વાળો આમાં કઈ આવીને બેસી રડાયા તો હવે 2 કિલો બાજરી વેચીને 50 રૂપિયા બાજરી વેચીને તો બેટા, પોટલી પીધી છે. એને તો મેળીને છોડાયો છે. બૈરું પડ્યું પૂતું ધોકા લઈને માથે કુકવા પાડતો તરવું આવીને બેઠો છે. એવું છે એમ ઓવે. શું કહો દીપાજી? મનાય છે હવે નરેશજી યાર, ડોહો હાથ હવે અમને તો આજ શું કાલમાં ખબર? તો બધાને મનાય સંજય હા. નકર હું ચમ આવીને બે મારી કાપણી કરી દો, મારે હવે નથી બેહવું ના કે. આડી આડી મત કાપો સંજાલી તમે. ના, ના, મો તો- માર તો કોઈ ચોરી થાતી નથી ને મો તો આયા ઘરે. દાની ભાલ્યો છે તારે કહેતા હશે હું શું કહું દીપાજી? દારૂડિયા કોઈ દાડા જૂઠું ના બોલે. હા ભલે પીતો. ઘરે પીયા દારૂ તો દારૂડિયો હાલ શું બોલે ઈ તમે કાલ દાડે પૂછજો એને ઠારે. બધો ઠારે સંજાતી નશામાં બધું કે. ઓય હા. હવે ચેને ખબર ચેના ઘરે આપણે 4 છે, હા 4 ના ઘરે દાગીને હોય. દાડા દિન તો તગારું પડ્યું. હવે કાલ દાડે ઉજે ચેના ઘરે ચોરી થાય ચેને બરોબર ઠા. બરોબર તમે કોઈ ડાયાદીન ઘરે તગારો હા આ સોચી કરવા આવીને કેમ બેઠા હતી એમ કહેતો મન પણ ઈ ના ઈ કીધી આપણે આપી ભાગા જાય ઘરે શું છે દાગીનો. ઈ દારૂ પીએ તો આપણા કરતા એને બુદ્ધિ વધારે રે પાછી ઈ વાત સાચી છે. દારૂ ભલે પીતા એમ નથી કહેતો હું. હવે બરોબર એને કોઈ કીધું ખરી હમ. કે મારે આટલું પડ્યું છે આટલું આપી બધા કહી યાર આપી 4 અહીંયા આયા રા, બરાબર. હા. હવે ચેન ઘરેથી ચોરી થાય 4 થી શું ચેને ખબર. આપા સોર તો ઓછી નેર છે કે હા. હવે સોરનું નક્કી ના કહેવાય. હવે ભાડો 4 શેરિયા 5 શેરિયા પડે છે. હા કોમ જાય એક કોમ જાય એક કોમ જાય ને એક ગોમ હોમે જાય. બસ વસ્તુ આપી બેઠા હતા બસો બસ આપી બેઠા. હા. હવે ક્ષેત્રમથી આવે તો તમે જે ભાડીને બેઠા એમ છો. તો ના આવે રાટકા કેટલા છે આપણે સોરને તો રાટકોય ના નડે દીપાજી. રાટકે હજી મરી ફોટ આપણો હોમય નરેશજી હા. સોરને રાટકો નડે કોઈ દાડો. નડે મને હમણાં આવી ગયા સોચ. ઈ તો આપણ તો નડે પણ સોરને ના નડે. સોર નડે. એ વાત સાચી છે નરે પકડ તો લઈને આવે. સોર હા હવે હજ મેં વાત ને સોર છે ને વાડ ભાજી ની પડે પ્રો. એમ નક્કી કે આવડે જ નહીં. નથી સોરિયું થાતી ચેક કે ઉપરથી પત્ર તોડીને પડ્યા, હા. તાળું તોડ્યું. વાત સાચી લ્યો હવે ઈ તમને ઠાવે કે ચમચમ આયા સોર. ના હવે આપી દારૂ બેઠા કે જ્યાં ઘરે આવેલા છે ને ખબર હવે ઉભા રહો 1 મિનિટ. આપે 4 ઓમ બેઠા બરાબર. હા સોર ઓમ ચેડી થી નહેરી જ ઠા પડશે આપણ. ના પડે ને એમ તો અધારાનું તમને શું ઠા પડે. ના ના પડે બંધ બત્તી આવે વોટ તો બત્તી તો આવે તો આપણે ગુચી નહીં લેવાનો તો પછી હવે આપી તો અહીંયા લાગે છે કે શોખ ના બેઠા હતા આઈને. ના ના એમ તો સંજાય થોડા ઘણી ખબર દેવતા થતો ને એને ખબર પડે કે કોક બેઠા હતી તો ના આવે એમ. બધી સાચી છે. આ એમ કરીને એને ઘરે લાવો તો ભલતો બો બા શું કે છે. ના ના એ તો વાત હતી ઘરે જ આવો તો અહીંયા ઘરમાં ચોરી થશે આપણે શું લેવા આપણા દેવા આપણે રસ્તો. અમે હા. ચાર રોડ્યા છે. છોકરો મારી વાત આપલો ઘરે રહી તમે બેસી જાઓ હોય દઈ દે હા પછી હવે તમારે ઘરે ચોરી કરીને લીધી દાગીને તો તમને શું ખબર પડે. હા, એ તો વાત સારી પણ તમારી હું તો જાય. હું બેઠો છું. પડે ખબર. ના મારી બધી જો આ તો અનુ તું મારા ઉપર ચોરી નરેશજી, ઉડાડી છે. હા. તો ઘરે જ હોઈ રહેવું યાર તું વાત હાથી છે, લાખ રૂપિયાની વાત છે. ખબર તો રે કે ઘરે ને રાખો તો ચારે ભેગા બેહો ને કે ભેગા બેહો ને ઈ વાત તમારી જાય છો ઘરે જ આવો એના કદી મોજ બે તો પાછા લ્યો અમે ઓઈને જ બેઠા. કંઠન ખબર પડે એટલે છોકરાને ના ખબર પડે. વાત સાચી તમે છે. તો 100 વાર ના પાછા. હોય તો પછી અમે લ્યો બેઠા અમારે શું કરવી ચોરી કરી. ના ના એ તો વાત સારી આ તો શું નક્કી એમ થાવો ન થાવો અને તમે તો ના હોય પણ તો અચાનક કોઈ લીંડા સાચી બીજું છે. ના આવે તમારી માથે એમ આ ખાલસાનો છોકરો કેમ નથી બોલતો કે તું તમે વાતો હભળો બાપુ, હું વાતો હભળું. એને થોડો પેટમાં લાગે પાપ છે. પાપ લાગે ને બધી ના, વાત તો ના, ખરી, કશું થોડું પાપ તો. નથી. અને તમે એને જો ઘરે. ના ના છોકરો હું તમારે ટાઈમ પાસ કરાવું ના છું. ના હવે હુઈ તો રહી ને. હું આવ્યો. ચાલ્યા હશો હવે બેઠા હતા હવે તો ના એમ તો જૂનો ખોરાક ખાધેલો છે. હવે આ, હવે સાચા છો હું શું કહું? કે કિલો જી ખાઈ જાતો હું. ઈ તો પેલા તો ખાઈ જતા હોય મને કે એમ કે છે એમ કે અમારા ડોહાને મારે આપા વેલા ઉપર જતા રહેજો, જો ઘરે ટાઈટના હુઈ દો. એટલે ડોસીને બેહાડીને આવ્યો છું એમ તો. ના ના, જો તમે ઘરે જો. અલ્યા નથી બેહવું ડોશી ટાઈટનું. જતા રહેશી તો તકે એમ તો કોઈ પહેરી ના, ના. ન થાય, જેકેટ બીજું. જો હડો બા. દીપાજી, ડબલ બુશર્ટ પહેરીને આવ્યો છું એમ તો. 2 વાગ્યા પાસે હવે તો ઘરે જ જાવ તો સારું છે. ના ના, કલાક તમે તો બેહો. બેઠા, તમ તારે તો અમે હોજના બેઠા આજના તો 2 વાગ્યા. છોકરા 2 મિનિટની વાર છે હજી. હા. એ તો હવે કાકા 2 મિનિટની વાર છે. તો તમે જૂઠું તો બોલ્યા. હા. જૂઠું તો છે નું બોલ્યા કો. બે વિશ્વાસ જ મિનિટની કરજો. વાર છે. બધી અમે તા બીજા વાસી ના આયા છે જો વિશ્વાસ તમે કરશો. ઘરે તો બાબા 2 વાગ્યા રાતના ચેય પડશો. આ રોટલા બીજા ખાઈ આયા છો. હા અમે ખાઈ હા. ખાઈને બેઠા અમે તો ગાધાવાના આયા છો તો. તો તમને કોણે નતું કીધું ખાઈને ખાઈને આવો? આવો જ ને હા. અમે તો કહેતા હતા કે ખાઈને આવ્યો છું ના ના ન ખાઈને આયો. તો અબિયાર કહેતા હતા કે એટલે થોડું જૂઠું તો બોલવું પડે ને, મોડું થયું એટલે. અમે તો ખાઈને આયા છો પડ્યું છે હવે.
હવે તો ચાઈ ગયું હોય હું આવ્યો જ રહો. ના અરે શું જીવા 2 દાડા રોટલો પડ્યો મારા ઘરે સૂકો એમ એ કેમ વાંધો નહીં, ના, ખાઓ. ના, ગરમ કરીને આલુ રો કહેતા હોય તો તમે એમ ઘરે તો- બાપા એમ તો મારા ડોશીને હું બોલાવ્યું ને હા તો આ આખું ભૂત બનીને આવીને રોટલો ખડીને મને ખવડાવશે. પૂતળું બની હોવે એવું છે એમ હોવે. કેવું હા, મારે પડે ના આવતા હશે હું છું દીપાદી લાવું હું એ તો તમારે દારૂ પીતા છે ને એટલે 4 ડોશીઓ કરાવતી છે હું લાવું લાવો કે લ્યો તો અભી બોલાવો કે શું કહે છે? મને તો ભણાવો પેલું મેં જ ના આપ્યો ઈ ડોશી બોલાવો એમ બોલાવો. કહે છે. ડોશી હો મરી જઈએ છે આવતા છે છોકરો બિયા તો મરે. હા હા ના, એટલે ના, ભૂવા છે મને તો નરેશજી થોડા કની બેહો હા. બીક આવે આ તો શું હું બેઠી આવી લ્યા. અલ્યા છોકરો તમે મને બોલાવી કે મને માં તાપા બોલાઈ હવે તમને જોયું ને હું નહીં હું તાપા બોલાયા છે માં તમને જીવતા મારી નાખું જીવતા લ્યા. હે મેતી ડોશી હા બડી તમારા ડોહ દારૂ પી પીને ફરે છે હા અલ્યા મારા ડોહા તો શા પીતા પણ તમે કારણની વાતો જેમ કરો છો. પણ મેં- ડોશી લેવા આવી છે તમે ડોહો તો કાલે 2 કિલો બાજરી વેચીને દારૂ પી ગયા હતા અલ્યા અહીંયા પીધે તો તમારે દાગીના ગણાવવાની ક્યાં આવતી હતી જરૂર. આ તો જો કરાવ આ જ કરીને તમે શું રાખ્યો તે શું કહું? દોહાન ચેડે બાપડા માર્યો બહુ ડોશીને તો એ દીપાદી દાગીના અલ્યા આવી દે છોકરો. આ તો હવે ઉતરી ગયા ને દાગીના એ બધી- પૂછવું હતું. હોય ને કેટલા રાખે આપણે તો પૂછવાનું હતું આવી દે ફરસી બોલાવો છો હવે છોકરો હા હું કંટાળ્યો હા તારો પરસીઓ વળી ગયો તમે અમે બાર તો કીધું મારો તમે હતો. લૂંટા છો. તો થોડું પીવો ને તો હવે હું કઈ હોઈ દઉં ને તમે કરો સોચી હા હા તો બાપુ તમે જો. ઘરે તો. એવો હોય તો મારે મેતારી નું મેચીને દઉં ના ના લીંદો હા આમાં તો બીક આવે મેચીને દઉં કે ના ના તમે ડોશી લીંદો હતી તો હું હેડું હો હોય જે પડતા ને મો આવે મિલવા મારી હેડ દો ના ના હું એમ તો લાવ્યું પણ આ આ ડાયો પીતા હોય દીકરા તો? છે, આ પીતા છે. બત્તી તમે નથી લાવી બધી તો ચીયો ઉપાડીને ગયો કોનો કોઈ નથી કશું લઈને જ ઠેકાણું નથી ના આયા તમે તો. લઈને નથી આયા હા હું શું કોનો હા આ બે નો ભરોસો મત હો રાખ હો મને કરો ભરોસો તમને તો હવે શું કીધું હો હો અને થોજી કરો તમે હો હું પીધું હવે છે પડતા નહીં આ સંજય તો ઠીક છે ઈ ડોશી જોરમાં થોડાક વળી ફરે છે ફરે છે નકર તો કરે મરી જાય. પવન ના લીધે ફરે છે હોય એમ નહીં પણ દીપાજી કાલે 2 કિલો ઘરે બાજરી વેચીને દારૂ પી જાય ઘરમાંથી શું નુકસાન છે ને આવ્યું બાપડાને પ્રોબ્લેમ હશે એટલે પીવું તો પડે નુકસાન છે ને આવ્યું નુકસાન હવે ઈયાને તો હાથ નુકસાન આવે તો દારૂ લઈને શું હોય કોઈ ન હોય ધોળો આવે હે ધોવા તો ધોવા જ આવે ને હા. નરેશજી. હા. તમે જો આમ કરો છો ના ના હે દીપાજી આવી કરતા હતા એમ ઘરે હશે કોઈ મને લાગતું નથી કે દાગીના હોય સંજય એવું નક્કી ન કેવા હોય પેલું આ તો ડબ્બર છોકરા મોટી મોટી વાતો કરતા રહે એને ક્યાં ખબર છે કે બાન ઘરે કોઈ નથી પણ છોકરે દાગીનો ગણાયો તો વધારે મેં કોઈ ગણાયો નથી એક સગારું ગણાયો તો પણ દાગીનો બધા છોડીને લાવરો ઘરે કે છોકરો મેં તમને કીધું તું દાગીના કે છોકરા કહે છે ના તો પછી મારા દાગીનો આટલો હતો જે તમારો દાગીનો આવ્યો ચોરી કરીને લાવ એટલે આ એક વસ્તુ ભૂલી ગયો સંજ્ઞાની ઘરે ઓલા દાગીનો છે ને ફહેમત જમીન કાબુ કરેલું છે એમાં આટલું કિલ્લાનું કે તાળું હોનાનું છે એને ઘરે પેલો ચોરી કરવા લાવવા દે જી બોલો હવે તો દીપાજી દાડો ઉગવા આવ્યો ઊંઘ આવે છે 4 વાગ્યા કાયો ને સંજય ને કે માતા છોકરા હતો લાકડી લઈને આ આવ્યો ભા લઈને આવ્યો તો હું વાળો ધોકો બોય લાકડી લઈને આવ્યો કીધું હાલ તો હવે પાડી દઉં બેટા સોર પણ આવ્યો ન અને શું હમી હોજ ના આયેલા મેં તો ખાધુંય નથી પેટમાં તો આમ લાઈ ઉઠી છે 4 વાગ્યા નરીથી કેટલા વાગ્યા ઘડિયાળમાં ભાવ કરી ઘડિયાળ હા ફોન ની હશે ને અમે તો બે દાડાથી ન 4 ખાતા વાગ્યા હે 4 વાગ્યા હમી હોજ ના આયેલા બેઠા છે વાગે અમે બે દાડા ન ખાતા સોર સોર કરીને તો સોર કોઈ દાડો સાવો ના થાય તમને મૂકું પા વાત તો હાજી છે પણ હવે બેહવું પડે નકા તો સોરી દે ઘરમાં કોઈ ના રાખે સોર ને એમ ઠાપડે બી કે હું સોચીએ સોર પાછો એક ના આવે આવે ને તો ભેગા 2 આવે જે એકલો દારૂ મતી પાછા છે સોર બોર આવે તો કેમ? નકા ઈયો ગન તો હથિયાર હોય એમણે તો એવું છે હોય વાત તો સાચી છે સોર હથિયાર વગર આવે ને હા, એ કદી ના આવે એમને તો મને તો નરીજી બીકાઈ રહી હવે એક મકા ઊંઘ આવે છે ઠાડી આવે છે ને. આપણે રસ્તો વા કરે ના હવે તો મને બીક આવે હવે બીક કોઈ ના રાખાય સંજાથી એમ તો પછી થોડા મારી નાખે કોઈ રાતે સુધી દાડો નહીં ઉગે પ્રો ઉજી જાય હવે તો ભલો બધું થવાય તમારે ચેમણે લાવવાનું છે મને લીધા હતા ના અમે તો હમણાં હવે ક્ષેત્રે બાજી હા ચેમણા તો હાસુ કન મને તો બીક હું તો આવે ઘરે નું તો મારે ઘરે ચેમણા પણ તો મારે ઘરે હવે ઈ બાજુ હેડ છો હોયથી હું નરીજી તમે મુદ્દો હું માર ઘરે જો તમને બીક આવતો તો આવું મેલવા
એટલે તમે પણ હેડ છો તો મારા ઘર કંથી ને હા પણ અહીંયાથી હેડ્યું પણ ધંધા તો નરીથી હા. અંજાથી હાશી લીંદો ને કાં તો હવે બીએ થી પાછા લીંદો ખરું ધીમો હોય શું કહેવાય આ તો મારી નાખી હા એમ તો ન મારે વાત કરો દીપાજી હું તો હવે કીધું હેડ્યું હવે લડવું પડે આવું હોય તો હેડ હવે ના હવે હું તો આવતો થઈ સાઈડ પણ હવે સંજય એકલા લઈને હેડ્યું હતું ને હવે ઘરમાં તું હાફ દેડા તો મારા સોરાથી હારો જો તો તમે. ફોન બીજા ઉપાડવાનો રાખતો પડે હોય. હા, ફોન કરતો કોમ પડે તો હા, હા. આજે અમે આવશે એમ તો ઉડી નરેશજી, આપણે તો બે દીપાજી હેડ તો ઉધી બે હું ઘરે આપણે બેહો. બેલાઈએ જા હવે દાડો ઉગાડ્યો હોય તો ઘરમાં 3 થી 4 કલાક બેઠા આવાજ તો તો પછી જો લો હું તો હેડ્યો હવે લાવીને જાતો ઓ આ લાકડી લઈને આવ્યો હું તો હાશી કાલ દાડે આવજો પાછા ઓહો ચમ કે આ તો ભાડવું પડે સોરી બીજી થયેલી હોત શું કહેવાય હવે આપી તો હું બેઠા એ હારું તો હવે આપણે હેડજો આપણે હેડો ઘરે હવે હેડે આવે છે પણ ટાઈટ તો આ કો કરીને ઘરે તો આવું ને હવે પણ આમ ઊભું થવાનું મન નથી થતું એ તો થાશે ઉભા લો હેડો હેડો તો પછી બત્તી લેવા જઈ હવે બત્તી સાલું મેલી દીધી તમે ઓમ ને મેલી પણ ભૂલી જ ગયો લોને સોર બીજા હેડી જ કળે એમ હા હા ઘરે ગયા છે હવે તો પછી હેડો કોઈ દાણા નહીં આવે આ તો કોચી કરીએ વર્તી કાલ વધની વર્તી કરશે એવું છે તો ઈ વાત સાચી છે હોય. પણ હજી તો આપે તો ઘરે જતો ઠા પડે હજી વાહ વી ચંગ ખબર આવે પેલી સાઈડ થી આયા હોય તો શું હા. કહેવરાય બળન તો ઈ છે ને હા હેડો ના કહેવરાય એમને સોર સોર એમને ચોરી કરી કોઈ નહીં કરી હોય ચોરી ઘરે તો આપણે ખબર પડશે અમને